રાધનપુર તાલુકાના ચોલવાડા ગામે ચોલવાડા ગામના ખેડૂતોની વેદના આવી સામે ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાનું પાણી ચોલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તમામ પાક નિષ્ફળ, 100% નુકસાન, પશુધનમાં નુકસાન, મકાનોને નુકસાન. સરકાર સમક્ષ ચોલવાડા ગામના લોકોની ખેડૂતોને અને ખેત મજૂરોને પશુ માલિકોને મદદ કરી સહાય આપવાની માંગણી કરાઈ. રાધનપુર તાલુકાના ચોલવાડા ગામે ચોલવાડા ગામના ખેડૂતોની વેદના આવી સામે ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાનું પાણી ચોલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તમામ પાક નિષ્ફળ, 100% નુકસાન, પશુધનમાં નુકસાન, મકાનોમાં નુકસાન. સરકાર સમક્ષ ચોલવાડા ગામના લોકોની ખેડૂતોને અને ખેત મજૂરોનું પશુ માલિકોને મદદ કરી સહાય આપવાની માંગણી કરાઈ છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોના પાકનો વિનાશ કર્યો છે. રાધનપુરના ચોલવાડા ગામના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવ્યો. ચોલવાડા ગામમાં ખેડૂતે કરેલા પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ થયો છે. વરસાદ રોકાઈને 7 દિવસ વીત્યા છતાં ખેતરોમાં નહીં ઓસર્યા વરસાદી પાણી. ખેડૂતોના તૈયાર થયેલા પાક મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને કર્યા હતા વાવેતર. ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે. ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું. ખેડૂતોને સર્વે કરી સહાય ચૂકવવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી સર્જાય છે. આવા સમયે સરકાર મદદ કરી સારું પેકેજ આપે તાત્કાલિક ધોરણે તેવી ચોલવાડા ગામના લોકોની માંગણી. તાલુકાનું ચોલવાડા ગામ છે. અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે. 0% વરસ છે ચોલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા. અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરાવશું. મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચોલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી. ચોલવાડા ગામ વરસાદ એટલું બધું થયો છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારા ચોલવાડામાં નહેરે છે. એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને કેટલાય ઘરાના માણસો ચોલવાડામાં રહેવા આવ્યા ને ગામના આદિને અન્ન ખવડાવી રહ્યા છે. અને માદલા કાંકરેજનું એટલું પાણી આવે. ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ હેડે એવો રસ્તો નથી અને કોઈ નથી. ગરીબોને સંપૂર્ણ મદદ કરે અને અમે સરકારના સેવક છીએ. અમે કોઈ કોમવાદ નથી. અમારે બધાને મદદ મળે અને આખા ચોલવાડાના 300 વીઘા જમીનમાં પાણી છે અને બહાર ગામ જવું હોય તો અત્યારે ગળા સામો પાણી આવે છે. તો મારે સરકારશ્રીને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય, શંકરભાઈની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું. સાહેબ જો ગામ ચોલવાડો રબારી અમરધામા મારા ચોલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે. આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું. કોઈ અધિકારી હાજરી આપી નથી. આમ જો આડેદાડે થોડા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો. વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં. તો મારો ગામનું તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી. માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ. જો અડદ, આયડા, જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે. તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે. પાણીનો નિકાલ કરો, બરાબર. પાણીનો ગમે તે નિર્ણય કરો. આ તો ગામ આખું ડૂબમાં જ છે. મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ, ગામ ચોલવાડા, તાલુકો રાધનપુર. અમે ચોલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે. બનાસકાંઠાની સરહદની નજીક આવે છે. બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે. જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી. એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે. ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે. રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે. કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું. અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે. આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે. પરિસ્થિતિ બહુ વિકટ છે.
ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે. ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે. પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે. અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું. આવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે. ભરત સથવારાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.